ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. જે વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ આપી હોય અને તેમાં ફેલ થયા હોય અથવા તો કોઈ વિદ્યાર્થીએ પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય તો પૂરક પરીક્ષા આપવાની હોય છે. આ પૂરક પરીક્ષા 2024ની તારીખ જાહેર થઈ ગઈ છે. 24/6/2024થી 6/7/2024 દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે, જેનું ટાઈમ ટેબલ નીચે મુજબ રહેશે. સૌપ્રથમ વાત કરીશું આપણે ધોરણ 12 સાયન્સની. તો 24 તારીખે ફિઝિક્સનું પેપર છે, ટાઈમ આપેલો છે 3 થી 6:30. 25 તારીખે અંગ્રેજી, 26 તારીખે કેમેસ્ટ્રી અને 1 તારીખે ગણિતનું પેપર હશે. તેમજ 2 તારીખ અને મંગળવારે જે પણ લેંગ્વેજ તમે લીધી હોય, સંસ્કૃત કે તેનું હશે અથવા તો કોમ્પ્યુટર હશે. અને 3 તારીખે જીવ વિજ્ઞાનનું પેપર હશે. ત્યાર પછી ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10નું ટાઈમ ટેબલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 24 તારીખે ગુજરાતી, 25 તારીખે અંગ્રેજી, 26 તારીખે વિજ્ઞાન, 1 તારીખે સામાજિક વિજ્ઞાન. આ બધાનો ટાઈમ તમારો મોર્નિંગ હશે 10 થી 1:15. ત્યારબાદ 2 તારીખે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ તમારી ફર્સ્ટ લેંગ્વેજ હશે. 3 તારીખે સ્ટાન્ડર્ડ અથવા તો બેઝિક મેથ્સ. 4 તારીખે તમે આમાંથી જે પણ ભાષા અથવા તો જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હશે તે સબ્જેક્ટની એક્ઝામ હશે. ત્યાર પછી 12 કોમર્સની વાત કરીએ તો તેનું ટાઈમ ટેબલ તમે જોઈ શકો છો. 24 તારીખે સવારનો ટાઈમ છે 10:30 થી 1:45 આંકડાશાસ્ત્ર. 25 તારીખે અર્થશાસ્ત્ર. 26 તારીખે તમે જે પણ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હશે આમાંથી લિસ્ટમાંથી તે હશે. ત્યારબાદ 1 તારીખે વાણિજ્ય વ્યવસ્થા. 2 તારીખે આમાંથી જે સિલેક્ટેડ સબ્જેક્ટ હશે તે. 3 તારીખે નામાના મૂળ તત્વો. ત્યારબાદ આમાંથી તમારા જે સબ્જેક્ટ હશે તેની એક્ઝામ હશે 4 તારીખે. પછી 5મી તારીખે અને 6ઠ્ઠી તારીખે. ત્યારબાદ વ્યવસાયલક્ષી ધોરણ 12ની અંદર આ ટાઈમ ટેબલ તમે જોઈ શકો છો. એમાં પણ 26 તારીખે, 1 તારીખે, 2 તારીખ, 3 તારીખ આ રીતે એક્ઝામ લેવામાં આવશે. બીજી કોઈ માહિતી હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.